टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। વાત કરીએ આજે એક એવા ગંભીર મુદ્દાની જે હજારો ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલું છે। સરકારી કર્મચારીઓની ભરતીમાં ગૌણ સેવા પસંદગી મંડળ કેવા છબરડા કરી રહ્યું છે, કેવી રીતે ઉમેદવારોની મજાક ઉડાવવામાં આવે છે તેની હકીકત સાંભળશો તો તમે ચોંકી ઉઠશો। કિસ્સો છે ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા જાહેર કરાયેલા મેડિકલ સોશિયલ વર્કર વર્ગ 3ના રિઝલ્ટનો, જેનો પર્દાફાશ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે। તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આખા કિસ્સાની વિગતો દર્શાવી છે, જે પ્રમાણે જાહેરાત ક્રમાંક 367, 202, 526ના પરિણામમાં મંડળની સત્તાવાર વેબસાઇટ પર પીડીએફની એનેક્સર C યાદી મુકાયેલી છે। આ યાદીના ક્રમ નંબર 1 પર ભાવેશભાઈ વિનોદભાઈ ઝાપડિયાનું નામ આવે છે। રોલ નંબર 367 001 25 245 સાથે તેમાં લખેલું છે અસફળ લખેલું છે, એટલે કે સરકારી વેબસાઇટ પ્રમાણે ઉમેદવાર નિષ્ફળ છે, તેનું સપનું પૂરું થયું નથી। પરિણામ એ સ્પષ્ટ કરે છે કે તમે નવી ભરતીની તૈયારી કરો અથવા બીજી કોઈ નોકરી પર લાગી જાઓ। પરંતુ કહાણી અહીં ખતમ થતી નથી। આખી વાતમાં ટ્વિસ્ટ ત્યારે આવે જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી લખાયેલો એક સત્તાવાર પત્ર સ્પીડ પોસ્ટથી ભાવેશભાઈના ઘરે પહોંચે છે। પત્ર પર સહી છે, સત્તાવાર સિક્કો મારેલો છે અને તેમાં લખેલું છે કે વેઇટિંગ લિસ્ટમાં તમારો નંબર 11મા ક્રમે છે, એટલે કે વેબસાઇટ કહે છે કે તમે ફેલ છો અને સરકારી લેટર જે ઘરે આવ્યો છે તેમાં કહેવામાં આવે છે કે તમે વેઇટિંગમાં છો। હવે ભાવેશભાઈ વિચારી રહ્યા છે કે આમાંથી સાચું કોણ? જે લેટર આવ્યો છે તે સાચો કે પછી વેબસાઇટ પર જે પરિણામ છે તે સાચું? હવે આ કહાણીમાં રસપ્રદ વાત એ છે કે વેઇટિંગ લિસ્ટની યાદી એટલે કે એનેક્સર બીમાં જોઈએ તો 11મા ક્રમે ભાવેશભાઈનું નામ જ નથી। ભાવેશભાઈનું નામ આખા વેઇટિંગ લિસ્ટમાં ક્યાંય નથી અને 11મા ક્રમે ચેતનભાઈ રાજેશભાઈ પેથાણીનું નામ લખેલું છે, એટલે કે સત્તાવાર વેઇટિંગ લિસ્ટમાં કોઈ ચેતનભાઈ પેથાણી અને ઘરે આવેલા સરકારી પત્રમાં ભાવેશભાઈનું નામ છે। એક કાગળ ઉપર ભૂલ થઈ જાય તો તેને ક્લેરિકલ મિસ્ટેક કહી શકાય, પરંતુ અહીં સવાલો એક પછી એક એવા ઊભા થાય છે। જો ભાવેશભાઈ અસફળ ઉમેદવારોની યાદીમાં છે તો તેમનો વેઇટિંગ લિસ્ટનો પત્ર કોણે તૈયાર કર્યો? સવાલ નંબર 2, જો પત્ર ખોટો હોય તો તે કોની ચકાસણી બાદ સહી સિક્કા સાથે બહાર ગયો? સવાલ નંબર 3, જો પત્ર સાચો હોય તો વેબસાઇટ પરનું પરિણામ ખોટું કેમ દર્શાવાયું? ચોથા નંબરનો સવાલ, બંનેમાંથી એક ખોટું છે તો ભરતી પ્રક્રિયામાં અંતિમ નિર્ણય લેતી વ્યવસ્થા ખરેખર કયા દસ્તાવેજને સત્ય માને છે તે પણ સવાલ છે। આખો કિસ્સો જાણે સરકારી સિસ્ટમનો એક નવો ચમત્કાર છે જે ઉમેદવારોના પરિશ્રમની મજાક ઉડાવે છે। સવાલ માત્ર ભાવેશભાઈનો નથી, સવાલ એ તમામ ઉમેદવારોનો છે જેમણે મહેનત કરી છે, પરીક્ષા આપી છે અને પરિણામના દરેક અક્ષરને પોતાના ભવિષ્ય સાથે જોડાય છે। જો એક સત્તાવાર પરિણામમાં આવી વિસંગતતા સામે આવે તો શું અન્ય પરીક્ષાના પરિણામોમાં પારદર્શિતા જળવાતી હશે કે કેમ તે સવાલ છે। અહીં વાત માત્ર પીડીએફની નથી, વાત વિશ્વાસની છે। ઉમેદવારને સરકારી ભરતી પ્રક્રિયા પર વિશ્વાસ હોય છે કે જે પરિણામ જાહેર થશે તે અંતિમ અને સાચું હશે, પરંતુ જ્યારે એક જ ઉમેદવારને વેબસાઇટ પર અસફળ અને ઘરે આવેલા સરકારી પત્રમાં વેઇટિંગ લિસ્ટનો નંબર મળે ત્યારે ઉમેદવારને સવાલ થાય કે સ્વાભાવિક છે, આખરે વિશ્વાસ કોના પર કરવો? વેબસાઇટ પર કરવો, સ્પીડ પોસ્ટ પર કરવો કે પછી કોઈના પર ન કરવો, અથવા તો આ તેમની સૌથી મોટી ભૂલ છે? આવી જ કોઈ બીજી વિસંગતતા અન્ય ઉમેદવારોના પરિણામમાં પણ છુપાયેલી છે? કદાચ અધિકારી માટે એક ફાઇલ, એક PDF અથવા એક પત્રની ભૂલ હશે, પરંતુ એક ઉમેદવાર માટે એ નોકરી, પરિવારની આશા અને વર્ષોની મહેનતનો પ્રશ્ન હોય છે। એટલે અહીં સ્પષ્ટ ખુલાસાની જરૂર છે। ગૌણ સેવા પસંદગી મંડળે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરવી જોઈએ, સંબંધિત રેકોર્ડ અને મેરિટ ફરી ચકાસવો જોઈએ અને ક્યાં ભૂલ થઈ છે
તે પણ જાહેર કરવું જોઈએ. સાથે જ તમામ ઉમેદવારોને સત્ય માહિતી આપવી જોઈએ, કારણ કે સરકારી ભરતીમાં સૌથી મહત્વનું માત્ર પરિણામ નથી, પરિણામ પર ઉમેદવારોનો વિશ્વાસ છે. બીજી તરફ ડૉક્ટર ગૌરવ ગર્ગ નામના એક એક્સ એકાઉન્ટ ઉપરથી શેર કરાયેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં વર્ગ 1 અને વર્ગ 2ની સ્પર્ધાત્મક પરીક્ષા જીપીએસસી દ્વારા લેવામાં આવે છે. હાલમાં તેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ફક્ત એક ચેરમેન અને એક સભ્ય ફરજ પર છે. પરીક્ષા નિયમિતપણે લેવામાં આવે છે, પરંતુ સમસ્યા ઇન્ટરવ્યૂની છે. 15,000થી વધુ ઇન્ટરવ્યૂ બાકી છે અને આ ચેરમેન ફક્ત 2 પેનલ બોર્ડ સાથે ઇન્ટરવ્યૂ ચલાવી રહ્યા છે. હાલમાં મેડિકલ ઓફિસરના 3500 ઉમેદવારો અને ગુજરાત વહીવટી પદ માટે 1700 ઉમેદવારો છે. જો આ રીતે જ બધું ચાલતું રહ્યું તો પેન્ડિંગ ઇન્ટરવ્યૂ પૂર્ણ કરવામાં 5 થી 6 વર્ષ લાગશે. ગૌરવ ગર્ગની પોસ્ટમાં જો તથ્ય હોય તો તમે સમજી શકો કે સ્થિતિ કેટલી ખરાબ છે. એઆઈના ફાસ્ટ યુગમાં આટલી ધીમી ગતિએ થતું કામ કેવી રીતે ચાલી શકે? કેમ આ બાબતે ગંભીરતાથી વિચાર કરવામાં નથી આવતો? તે પણ એક મોટો સવાલ છે. સવાલ અનેક છે અને એનો જવાબ સિસ્ટમે સુધારવો પડશે, કારણ કે સવાલ અહીં સિસ્ટમ સામે ઊભા થઈ રહ્યા છે. સરકારે સિસ્ટમ બનાવી યોગ્ય વહીવટ માટે, પણ જ્યારે સિસ્ટમની અંદર જ આવા ગફલા થતા હોય તો જવાબ તો આપવો પડશે.